ચીખલી તાલુકાના સમરોલી ગામના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમના વિસ્તારમાં વર્ષોથી સર્જાતી વરસાદી પાણીની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી છે। સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે સરકારી ધારાધોરણ મુજબની કુદરતી વેણ અને કોતરને કેટલાક પ્રભાવશાળી જમીનધારકોએ પોતાની જમીન સમતળ કરવા માટે માટીથી પૂરી દીધી છે, તેમજ તેમાં ભૂંગળા નાખી કુદરતી પાણીના પ્રવાહને અવરોધ્યો છે। ચીખલીને અડીને આવેલા સમરોલી ગામમાં આવેલ કચ્છી ચાલ તેમજ તેમની આજુબાજુના ફળિયા અને સોસાયટીઓમાં થોડોક વરસાદ પડતા જ 8 થી 10 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે, જેના કારણે અનેક મકાનોમાં પાણી ઘૂસી જાય છે અને લોકોને જીવના જોખમે ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લેવો પડે છે। પાણી ભરાવાને કારણે સાપ, વીંછી સહિતના ઝેરી જીવજંતુઓ ઘરોમાં પ્રવેશતા હોવાથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં ભયનો માહોલ સર્જાય છે। આ વિસ્તારના લોકોએ જણાવ્યું કે તાજેતરના ભારે વરસાદ દરમિયાન એક 3 માળની બિલ્ડિંગમાં અંદાજે 200 લોકો આશ્રય લેવા મજબૂર બન્યા હતા। આશરે 200 પરિવાર અને અંદાજે 1000 થી વધુ લોકો આ સમસ્યાથી પ્રભાવિત થયા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે। આવેદનપત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે મજીગા ગામના બ્લોક નંબર 789 માં આવેલી જમીનમાં કુદરતી વેણને બંધ કરી અંદાજે 6 ફૂટના ભૂંગળા નાખવામાં આવ્યા છે, જેના કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો છે। જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવી કુદરતી વેણમાંથી અવરોધ દૂર કરવામાં આવે અને પાણીના કુદરતી પ્રવાહને પૂર્વવત શરૂ કરવામાં આવે, જેથી દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની ગંભીર સમસ્યામાંથી સમરોલી ગામના લોકોને કાયમી રાહત મળી શકે। અમે ચીખલી તાલુકાના સમરોલી ગામેથી આવીએ છીએ અને કલેક્ટર સાહેબને આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અમારી સોસાયટીમાં જે સરકારી ધારાધોરણ હિસાબે જે કુદરતી વેણની કોતર છે, જેને ચીખલી તાલુકાના મોટા માથાઓ પોતાની જમીન સરખી કરવા માટે કોતર પૂરી દઈ અને એની અંદર ભૂંગળા નાખી દીધેલ હોય, જેના હિસાબે અમારી સોસાયટીમાં થોડુંક પણ વરસાદ પડે તો આખા ઘરો ભરાઈ જાય છે। ઘરોમાં 8-8, 10-10 ફૂટ પાણી ભરાઈ જાય છે। એના હિસાબે સાપ, વીંછી, અમુક જનાવરો, ઝેરી જનાવરો બી તરતા થઈ જાય છે, ઘરોમાં આવી જાય છે। છોકરાઓ અને લેડીઝો તથા અન્ય કોઈ પણ વ્યક્તિ ઘર છોડી અને ગમે ત્યાં શરણ લે છે ઉપર જવાની। હાલમાં મારા ઘરની સામે 3 માળની બિલ્ડિંગ છે, તેમાં 200 જણાએ શરણ લીધેલી, કારણ કે ઘરમાં તો કોઈને રહ્યું નહીં, પતરા સુધી પાણી ગયું, જેના હિસાબે દરેક લગભગ ત્યાં 200 ઘરની અંદર એક ઘરમાં આપણે 5 માણસ ગણતરી કરીએ તો 1000 લોકોને એટલી બધી પારાવાર તકલીફ થઈ છે। જ્યાં આશીર્વાદ શોરૂમ વાળો છે ચીખલીમાં, એમની ત્યાં વાડી આવેલ છે, એમના સર્વે નંબર છે, આપ સાહેબને કહું, બ્લોક નંબર મજીગામ બ્લોક નંબર 789, એ બ્લોક નંબરમાં એણે 6 ફૂટના ભૂંગળા નાખી અને 20 ફૂટની કુદરતી વેણ બંધ કરી અને કોતર બંધ કરી નાખ્યા છે, જેના હિસાબે ભરપૂર પાણી આવે છે। જે આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે આ વહેલી તકે ભૂંગળા કાઢી અને જે કુદરતી વેણ જે હતી તેને તે રીતે જ ખુલ્લું કરવામાં આવે। ધન્યવાદ આપ સાહેબનો। જય 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 ગરવી ગુજરાત। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।